નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. જુઓ, સ્વામી વિવેકાનંદનું નામ લઈએ ને એટલે તરત જ મનમાં શું આવે? એક મહાન આધ્યાત્મિક ગુરુ, યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત, બરાબર ને? પણ એમની એક બીજી પણ ઓળખ છે જે કદાચ એટલી ચર્ચામાં નથી આવતી. એ હતી એક ક્રાંતિકારી શિક્ષણ વિચારકની. ચાલો, આજે આપણે એમના એ જ શિક્ષણ દર્શનની ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે એ આજના સમયમાં કેટલું કામનું છે. તો ચાલો સીધી શરૂઆત એમના સૌથી ફેમસ વાક્યથી જ કરીએ. શિક્ષણ એ બીજું કંઈ નથી પણ માણસની અંદર જે પૂર્ણતા પહેલેથી જ રહેલી છે ને એને બહાર લાવવાની પ્રક્રિયા છે. બસ આ એક જ લાઇનમાં એમના આખા શિક્ષણ દર્શનનો નિચોડ આવી જાય છે. હવે આ વાત સાંભળવામાં જેટલી ઊંડી લાગે છે એટલો જ મોટો સવાલ પણ ઊભો કરે છે કે ભાઈ, આનો સાચો મતલબ શું? શું શિક્ષણ એટલે મગજમાં બસ માહિતી ભરભર કરવી? ના. ચાલો આ વિચારને જરા તોડીને ઊંડાણથી સમજીએ. પણ એમના શિક્ષણના વિચારોને સમજીએ એ પહેલાં એ જાણવું પણ જરૂરી છે કે આ વિચારધારા આવી ક્યાંથી. તો ફટાફટ સ્વામી વિવેકાનંદનો એક નાનકડો પરિચય લઈ લઈએ. એમનો જન્મ થયો હતો 1863માં કોલકાતામાં અને એમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ દત્ત. પછી એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા અને બસ ત્યારથી એ માત્ર એક આધ્યાત્મિક ગુરુ જ નહીં પણ શિક્ષણને એક નવી જ દિશા આપનારા એક ક્રાંતિકારી વિચારક તરીકે પણ ઓળખાયા. તો વિવેકાનંદ માટે શિક્ષણનો અસલી મતલબ શું હતો? એમના માટે શિક્ષણ એટલે કોઈ ખાલી વાસણમાં પાણી ભરવા જેવી વાત નહોતી, પણ અંદર જે આગ છે ને એને હવા આપવાની, એને પ્રજ્વલિત કરવાની વાત હતી. આ માટે એમણે એકદમ જોરદાર કોન્સેપ્ટ આપ્યો, મેન મેકિંગ એજ્યુકેશન, એટલે કે માણસ બનાવતું શિક્ષણ. હવે આનો સીધો સાધો મતલબ એ જ છે કે ભાઈ, શિક્ષણ ખાલી ડિગ્રીઓ ભેગી કરવા માટે નથી. અરે એ તો એક એવી પ્રોસેસ છે જે વ્યક્તિની અંદર જે શક્તિઓ છે ને એને બહાર લાવે, એને વિકસાવે અને એક સાચા અર્થમાં સંપૂર્ણ માણસ બનાવે. હવે આ માણસ બનાવતું શિક્ષણ 4 મજબૂત પાયા પર ઊભેલું છે. પહેલું, ચરિત્ર નિર્માણ. બીજું, આત્મવિશ્વાસ. ત્રીજું, પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ શિક્ષણ. અને ચોથું, આધ્યાત્મિક વિકાસ. આ ચારેય ભેગા મળે ને ત્યારે જ સાચું શિક્ષણ બને છે. ચાલો પહેલા પાયાની વાત કરીએ, ચરિત્ર નિર્માણ. વિવેકાનંદ એકદમ સ્પષ્ટ માનતા હતા કે શિક્ષણનો સૌથી મોટો ગોલ જો કોઈ હોય તો એ છે મજબૂત ચારિત્ર બનાવવું. સત્ય, ઈમાનદારી, શિસ્ત, આ બધા ગુણો કેળવાય એ જ સાચું શિક્ષણ. કારણ કે ચરિત્ર વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરનું ચરિત્ર બે નકામા છે. હવે બીજો પાયો સમજવા માટે એમનું આ એક વાક્ય કાફી છે, શક્તિ એ જ જીવન છે અને નબળાઈ એ જ મૃત્યુ. અને અહીંયા શક્તિનો મતલબ ખાલી બોડી બિલ્ડિંગ નથી, પણ અંદરની મનની તાકાત છે. અને આ મનની શક્તિ ક્યાંથી આવે? એ આવે છે આત્મવિશ્વાસમાંથી. વિવેકાનંદનું કહેવું હતું કે શિક્ષણ એવું હોવું જોઈએ જે વ્યક્તિની અંદર પોતાની જાત પર અતૂટ ભરોસો પેદા કરે. જો ભણ્યા પછી પણ કોઈ નબળું અને ડરપોક અનુભવે તો એ શિક્ષણ જ નથી. ત્રીજો પાયો છે વ્યવહારુ શિક્ષણ. વિવેકાનંદ ઘોખણપટ્ટીના સખત વિરોધી હતા. એ માનતા હતા કે શિક્ષણ એવું હોવું જોઈએ જે જીવનમાં કામ આવે, જે હાથમાં કોઈક હુન્નર આપે, જે દુનિયાની સામે ઊભા રહેતા શીખવાડે. ખાલી ચોપડીના પાના ભરીને શું ફાયદો? અને છેલ્લો ચોથો પાયો, આધ્યાત્મિક વિકાસ. એમના હિસાબે શિક્ષણનો અંતિમ ધ્યેય છે આત્મજ્ઞાન, એટલે કે હું કોણ છું એ સમજવું. કારણ કે બહારની દુનિયાનું બધું જ જ્ઞાન મેળવી લો, પણ જો પોતાની જ ઓળખ ન હોય તો એ જ્ઞાન અધૂરું છે. ઓકે, તો આપણે એ તો જોયું કે શિક્ષણના લક્ષ્યો શું હોવા જોઈએ, પણ સવાલ એ છે કે ત્યાં સુધી પહોંચવું કઈ રીતે? આના માટે વિવેકાનંદે મનની શક્તિ અને શીખવાની જે પ્રોસેસ છે ને એના પર બહુ જ ઊંડો વિચાર કર્યો હતો. એમની થિયરી એકદમ સિમ્પલ અને લોજિકલ છે. 3 સ્ટેપમાં સમજીએ. સ્ટેપ 1, દરેક માણસની અંદર જ્ઞાન અને શક્તિનો ભંડાર પહેલેથી જ પડેલો છે. સ્ટેપ 2, શિક્ષણનું કામ બસ આ ભંડાર પરથી ધૂળ હટાવવાનું છે, એને જગાડવાનું છે. અને સ્ટેપ 3,
આ ભંડારને ખોલવાની ચાવી કઈ? એ છે એકાગ્રતા. એ વારંવાર કહેતા કે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એની ચાવી એકાગ્રતા છે. જે માણસ પોતાના મનને એક જગ્યાએ કેન્દ્રિત કરી શકે છે એના માટે દુનિયામાં કંઈ પણ શીખવું અઘરું નથી. બધી શક્તિઓને ભેગી કરીને એક જગ્યાએ લગાવવી એ જ શિક્ષણનો અસલી પાયો છે. હવે આવે છે સૌથી રસપ્રદ સવાલ. શું 19મી સદીના આ બધા વિચારો આ 21મી સદીમાં પણ એટલા જ કામના છે? તો જવાબ છે હા, કદાચ પહેલાં કરતાં પણ વધારે કામના છે. અને અહીંયા જ તો ખરી મજા છે. એમના વિચારો કેટલા આગળના હતા એ જુઓ. એ સમયે જેને એ ચરિત્ર નિર્માણ કહેતા હતા એ જ વસ્તુને આજે આપણે શું કહીએ છીએ? વેલ્યુ એજ્યુકેશન. જેમને એ વ્યવહારુ શિક્ષણ કહેતા એ આજે બની ગયું છે સ્કિલ ડેવલપમેન્ટ. અને એમની જે યુવાનોને પ્રેરણા આપવાની વાત હતી એ તો આજના યુથ મોટિવેશનનો પાયો છે. મતલબ શબ્દો બદલાયા છે પણ વિચાર તો એ જ છે. તો આ આખી ચર્ચામાંથી આપણે કયા મુદ્દાઓ પાક્કા યાદ રાખવાના છે? ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ. બસ 5 વાતો યાદ રાખવાની છે. પહેલું, શિક્ષણ એટલે માણસ બનાવવાની પ્રક્રિયા. બીજું, એનો પાયો છે મજબૂત ચરિત્ર. ત્રીજું, આ માટે જરૂરી છે આત્મવિશ્વાસ, કારણ કે એ જ અસલી તાકાત છે. ચોથું, જ્ઞાન મેળવવાની ચાવી છે એકાગ્રતા. અને પાંચમું, આ બધું જ અંતે વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે. બસ આ જ છે સંપૂર્ણ શિક્ષણ. અને અંતે આ બધી વાતો આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજનો સમય કેવો છે? હરીફાઈ, માહિતીનો ધોધ, તણાવ, કન્ફ્યુઝન. આવા સમયમાં આજના યુવાનો સ્વામી વિવેકાનંદના આ વિચારોમાંથી પોતાના જીવનને બહેતર બનાવવા માટે શું શીખી શકે છે? આ સવાલનો જવાબ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે.